प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। આજના વિશિષ્ટ વેબિનારમાં જેનું શીર્ષક છે મનનું સેનિટાઇઝેશન, જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી અને અમારા ખૂબ સારા મિત્ર એવા શ્રી નવીનભાઈ શેઠ એમના વડપણ નીચે આયોજન થયેલું છે. સાથે સાથે ડોક્ટર પિયુષ જૈન, પ્રિન્સિપલ ઓફ SNPIT and RC, એ પણ સહઆયોજક છે. અને આ કાર્યક્રમમાં ખાસ પધાર્યા મંત્રી શ્રી ઈશ્વરભાઈ. આપ સર્વેને, વિદ્યાર્થીઓને નમસ્કાર, જય સ્વામિનારાયણ. આજની વાતનો વિષય મને એવો આપવામાં આવ્યો છે, મનનું સેનિટાઇઝેશન. આ શબ્દ જેમ હમણાં નવીનભાઈએ વાત કરી કે બહુ જ પ્રચલિત થયો છે અને અત્યારે બધાના દિલો દિમાગમાં છે કે આપણે વારે વારે આપણે આપણા હાથને, આપણા શરીરને સેનિટાઈઝ કરવું પડશે. એવી રીતે જેમ આપણે આપણા શરીરને સેનિટાઈઝ કરવા માટે ઉત્સુક છીએ, તત્પર છીએ, મનને પણ આપણે સેનિટાઈઝ કરવું પડે. કારણ કે જીવન ચલાવવા માટે સ્થૂળ રીતે તો કદાચ શરીર દેખાય છે, પણ એ શરીરને ચલાવનારું મન છે. શરીરને ક્યાં લઈ જવું, ક્યાં બેસાડવું, એ મન નક્કી કરે છે. શરીરમાં રહેલી જે બુદ્ધિ, એમાં કયો વિચારો કરવા, શરીરમાં રહેલું જે હૃદય, એમાં કેવી ભાવનાઓ સંઘરવી, વ્યક્ત કરવી, એ પણ મન નક્કી કરે છે. એટલે મનનું સેનિટાઇઝેશન હોય તો વ્યક્તિનું જીવન ખૂબ પ્રફુલ્લિત બને છે. જર્મ્સ, બેક્ટેરિયાઝ અને વાયરસીસ મુક્ત. મનની અંદર પણ આ ઘણા બધા જીવાણુઓ છે. ખોટા અને નબળા વિચારો એ રૂપી બધા જર્મ્સ પણ ઘણા બધા છે. નકારાત્મક અભિગમો એ રૂપી એ ઘણા બધા બેક્ટેરિયા પણ અંદર છે. અમાનવીય ભાવનાઓ એ રૂપી ઘણા બધા વાયરસીસ પણ મનમાં છે. તો આ નબળા અને ખોટા વિચારો, નકારાત્મક અભિગમો, અમાનવીય ભાવનાઓ એ રૂપી જે બધા વાયરસીસ, એ પણ મનમાંથી આપણે કાઢવા પડે, મારવા પડે. એની માટે મનને સેનિટાઈઝ કરવું પડે. કારણ કે અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે at the end of the day man is a bundle of his own thoughts. દિવસના અંતે માણસ છે એ પોતાના વિચારોનું જ ઉત્પાદન છે. તે મનમાં કેટલી બધી શક્તિ રહેલી છે. એક બહુ સુંદર પુસ્તકનો રેફરન્સ તમને આપવા માંગુ છું, જે હમણાં જ COVID-19 લોકડાઉન સ્ટે હોમ દરમિયાન જ મેં વાંચ્યું. એ પુસ્તકનું નામ છે સાયકોલોજી ઓફ પાવર અને એના લેખક છે ડોક્ટર J.A. હેફેલ. આ પુસ્તકમાં એમને સત્ય બનેલી ઘટનાઓ ખૂબ સુંદર રીતે આલેખી છે. જે પ્રયોગોમાં એ પોતે સ્વયં ઇન્વોલ્વ થયા હોય, અને બધા જ પ્રયોગો પાછળનો હેતુ એક હતો કે શરીર તો આપણું કદાચ નબળું અથવા તો તંદુરસ્ત હોય, મન પણ એટલે કે આપણી બુદ્ધિ પણ કદાચ ઓછી વધતી હોય, પણ મનમાં અપાર શક્તિ રહેલી છે. મનની શક્તિઓનો આ પ્રયોગ હતો. એક સુંદર પ્રસંગ સાયકોલોજી ઓફ પાવર પુસ્તકમાં ડોક્ટર હેટફિલ્ડ લખે છે. એમણે લખ્યું કે એક પ્રયોગ કરવામાં આવે, એમાં 3 વ્યક્તિ, તંદુરસ્ત વ્યક્તિ હતી. એમને ડાયનામોમીટર એ પ્રેસ કરવા માટેની એક એક્સરસાઇઝ કરાવવામાં આવી. ત્રણેય લગભગ સરખા તંદુરસ્ત, સરખા વયના હતા અને ત્રણેય પ્રથમ પ્રયોગમાં લગભગ 100, 101, 102 પાઉન્ડ સુધીનું પ્રેશર એ ડાયનામોમીટરમાં આપ્યું. પછી સેકન્ડ ફેઝ માટે એ લોકોને પહેલા હિપ્નોટાઇઝ કરવામાં આવ્યા. હિપ્નોટાઇઝ કરીને એમને વારંવાર એમના કાનમાં 10-15 મિનિટ સુધી કહેવામાં આવ્યું કે તમે શક્તિહીન છો, યુ આર વીક, યુ આર નોટ સ્ટ્રોંગ, યુ ડોન્ટ હેવ સ્ટ્રેન્થ, યુ આર ફિઝિકલી વીક. આ બધી વાતો કહેવામાં આવી. એટલે આ બધી વાતો એમણે મનમાં હિપ્નોટિઝમના સ્ટેટમાં એમને સાંભળી. ફરી વખત એ લોકોને એ હિપ્નોટિઝમમાંથી બહાર લાવવામાં આવ્યા અને ફરી વખત કીધું કે તમે ડાયનામોમીટરને પ્રેસ કરો.
એ લોકોએ ડાયનામોમીટરને પ્રેસ કર્યું તો સરપ્રાઇઝિંગલી અતિ આશ્ચર્યની વચ્ચે they could not press more than 30-35 pounds. હજી 15 મિનિટ પહેલા જે લોકોએ 100-102 પાઉન્ડ સુધીનું પ્રેશર ડાયનામોમીટરમાં આપી શક્યા હતા, એ લોકો હવે 30-35, એક જણો તો 29 જ અટકી ગયા. પાછું 10 મિનિટના રેસ્ટ પછી પાછા એ લોકોને હિપ્નોટિઝમમાં મોકલ્યા અને પાછું એ લોકોને કાનમાં કહેવામાં આવ્યું કે યુ આર વેરી પાવરફુલ, યુ હેવ વેરી ગુડ ફિઝિકલ સ્ટ્રેન્થ, યુ આર સ્ટ્રોંગ એન્ડ યુ કેન press dynamometer very well, you can produce a good result. આવા બધા શબ્દો કહેવામાં આવ્યા અને પાછા એ લોકોને એ હિપ્નોટિઝમના ટ્રાન્સમાંથી બહાર લાવીને પાછા એ લોકોને પ્રેસ કરવામાં આવ્યા. તો પ્રેસ એ લોકોએ 140, 145 ને 152 સુધી પાઉન્ડ્સનું પ્રેશર એ લોકો ડાયનામોમીટરમાં આપી શક્યા. હવે this all happened in a space of just about 45 minutes. 45 મિનિટ પહેલા એ લોકોએ 100-102 સુધીનું પાઉન્ડનું પ્રેશર આપેલું. અડધો કલાક પહેલા એ લોકોને હિપ્નોટિઝમમાં લાવીને કહ્યું તો એ લોકોએ 29, 30, 35 સુધીનું આપી શક્યા. પાછું છેલ્લી 15 મિનિટમાં એ લોકો પાછું 140 સુધી જઈ શક્યા. વ્યક્તિ એના હતા, ફિઝિકલ સ્ટ્રેન્થ એની જ હતી, દિવસ સમય એનો જ હતો, 30-35 મિનિટના ગાળામાં બધું થયું. વોટ ડઝ ધેટ સજેસ્ટ? એ આપણને શું શીખવે છે કે મન છે એમાં જો નબળા શબ્દો પડે, હલકા શબ્દો પડે, ઇન્ફિરિયર શબ્દો પડે તો શરીરની તાકાત ઘટી જાય છે, બુદ્ધિની તાકાત ઘટી જાય છે. એ જ મનમાં જો શક્તિશાળી શબ્દો પડે, પોઝિટિવ શબ્દો પડે તો એ જ મન છે પ્રફુલ્લિત રહે, શક્તિશાળી રહે. એન્ડ યોર ફિઝિકલ સ્ટ્રેન્થ, યોર મેન્ટલ સ્ટ્રેન્થ કેન ગો ટુ unbelievable extent beyond your imaginations. તો આ સાયકોલોજી ઓફ પાવર નામના પુસ્તકમાં ડોક્ટર જે.એ. હેડફિલ્ડ આવા ઘણા બધા જેમણે પ્રયોગ કર્યા છે એની વાતો લખી છે. એટલે તમને તમામ વિદ્યાર્થીઓને મારી વાત કરવાની આજે કે તમારી પાસે જે અંતરમાં મન છે ને એમાં અપાર શક્તિઓ રહેલી છે. ગીવ અ ડેઇલી પોઝિટિવ ફીડ ટુ ઇટ. રોજ તમારે એને પોઝિટિવ ફીડિંગ આપવું પડે. રોજ તમારે એને કહેવું પડે કે આઈ કેન ડુ ઇટ, આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ. If not I, who else will do it? હું કરી જ શકું, મારાથી થાય જ. કોઈ વિષય અઘરો નથી, કોઈ ટેક્સ્ટ મારી માટે અઘરી નથી. I can do it. આવા સારા વિચારો તમે સવારથી કરો તો મનમાં તો અપાર શક્તિઓ રહેલી છે. એટલે આજે તમને બધા વિદ્યાર્થીઓને મારે આ પણ સજેશન છે કે યુ મસ્ટ ડેફિનેટલી રીડ ધીસ બુક સાયકોલોજી ઓફ પાવર બાય ડોક્ટર જે.એ. હેડફિલ્ડ. તો તમને આવી પોઝિટિવિટી શું તાકાત છે એનો ખ્યાલ આવશે. આવી પોઝિટિવિટી રોજ મનમાં આપણે આપણા મનમાં નાખવાની એ પણ તમને ખ્યાલ આવશે. અને તમે જયારે ફ્રેન્ડ સર્કલ હોય, સોશિયલ મીડિયા ઉપર ભેગા થયા અથવા તો તમે લાઈક just chatting around, talking around, walking around, talk positive. તમે સારી વાતો કરશો તો ખૂબ તાકાત અંતરમાં આવશે and you will reach heights beyond your imagination. અને જો આ જ મન તમે જો નબળું કરી દો, મનમાં નબળા વિચારો કરો, હતાશા, નિરાશા લાવો, મારાથી નહીં થઈ શકે, હું આ એક્ઝામમાં ફેલ થઈશ, મારાથી સબ્જેક્ટ તૈયાર નહીં થઈ શકે, આઈ કેનોટ બી વેરી રેગ્યુલર ટુ કોલેજ, ધીસ ધેટ. તમે જેટલું ડિસ્ટર્બન્સીસ મનમાં ભરશો ને એટલું તમારા જીવનમાં નેગેટિવ રિઝલ્ટ આવશે. એક બહુ સારો વિદ્યાર્થી, એનું નામ અજીત નાબર. આ પ્રસંગ ખૂબ શાંતિથી સાંભળજો તમે. આ પ્રસંગ તમને જીવનમાં ખૂબ શીખ આપશે. અજીત નાબર છે એ 12th સ્ટાન્ડર્ડ સાયન્સ બોર્ડમાં મહારાષ્ટ્રમાં એક ટોપર હતો. આઈ એમ ટોકિંગ ઓફ અબાઉટ મોર દેન 15-20 years back. પછી એની પોતાની ઈચ્છા હતી કે મેડિસિનમાં જવું. હી વોન્ટેડ ટુ બી એન ઓપન હાર્ટ સર્જન. પણ એમના ફાધર છે એમની એવી ઈચ્છા હતી કે તું મિકેનિકલ એન્જિનિયરિંગ કર. હવે એની ઈચ્છા ઓછી હતી પણ છતાં એના ફાધરની બહુ ઈચ્છા હતી એટલે એમને મિકેનિકલ એન્જિનિયરિંગમાં માટે એને આઈઆઈટીની ઓપન એક્ઝામ્સમાં એપિયર થયો એન્ડ હી વોઝ અગેન ટોપર. એટલે એને આઈઆઈટી પવાઈ એટલે મુંબઈમાં એડમિશન મળ્યું. પણ હી વોઝ નેવર ઇન્ટરેસ્ટેડ ઇન મિકેનિકલ. એમ થયું કે મારે એન્જિનિયરિંગ કરવું જ નથી, આઈ ડોન્ટ વોન્ટ સ્ટડી એન્જિનિયરિંગ. આ તો પપ્પાએ બહુ આગ્રહ કર્યો એટલે હું ભણું છું, મારે તો મેડિસિન જ કરવું છે. એટલે મનમાં એને એન્જિનિયરિંગની વાત નીકળી ગઈ.
એને ભણવું જ નહોતું. ફર્સ્ટ સેમેસ્ટરમાં ફેલ થયો, સેકન્ડ સેમેસ્ટરમાં ફેલ થયો, હી લોસ્ટ ધ યર. પછી પાછું થોડું 2-3 એટીકેટી સાથે થર્ડ યરમાં ગયો, ધીસ ધેટ. થર્ડ યરમાં એક પ્રસંગ એવો બન્યો કે એક લોબીમાં ઉભો હતો અને એ લોબીમાં એમણે એમના ફ્રેન્ડ સાથે ઉભો હતો. તો એ ફ્રેન્ડ્સ સાથે ઉભો તે ત્યાં જ એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા. એ પ્રોફેસરે કેઝ્યુઅલી જ એક કોમેન્ટ કરી અને એક કોમેન્ટ એવી કરી કે અજીત, you have failed in your internal exams in the topic applied mechanics. I'm your applied mechanics professor. And I don't think you will be passing your external exams. The external exam કોઈ રીતે પાસ નહીં કરી શકે. ત્યારે અજીતે કીધું why? એટલે એમણે કહ્યું કે see, you have already got 0 out of 40 internal exams, and to score 40 out of 60 to pass your applied mechanics in third semester is a challenge. Nobody can. એટલે પોતે હસ્યા, કોમેન્ટ પાસ કરી, એના સાથેના વિદ્યાર્થીઓ બધા ઉભા થયા, થોડા હસ્યા. અજીત નાબરનું એ જીનિયસ બહાર આવી ગયું. અજીત નાબર એમના એપ્લાઇડ મિકેનિક્સના પ્રોફેસરને પૂછ્યું કે સર, વોટ ઇઝ યોર નેશનલ રેકોર્ડ ફોર એપ્લાઇડ મિકેનિક્સ ઇન થર્ડ સેમેસ્ટર? એટલે પ્રોફેસર હસતા હસતા કીધું કે તું શું કામ પૂછે છે? Why do you need those marks? તો કે સર, just tell me. Okay, it is around like 52 or 53 out of 60 in the external exams. અજીત નાબર એ વખતે એનું દૈવત ઝળક્યું અને અજીત નાબર એ વખતે બોલ્યા કે સર, take this from me today. I will score 60 on 60 and break the national record. એક્ઝામ ક્યારે છે? હજી પોતાના એક્ઝામની ડેટ ખબર નહોતી. સર કે એક્ઝામની ડેટ્સ ડિક્લેર થઈ ગઈ છે, તું નોટિસ બોર્ડ ઉપર જોઈ લેજે અને તું આવી ખોટી ફેંકાફેંક વાતો ના કર. અજીત નાબરે જોઈ કે 15 દિવસ પછી એક્ઝામ છે, લાઇબ્રેરીમાં ગયો, he picked up the books, એને વાંચવાનું શરૂ કર્યું. He appeared in the exam after 15 days, applied mechanics માં 60 marks નું external paper. અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે અજીત નાબર had scored 60 on 60, broke the national record. પછી પાછળની 3 એક્ઝામમાં પાછો ફેલ થયો, કારણ કે એને ભણવું જ નહોતું. એના મનમાં એકવાર આવી ગયું હતું કે મારે એન્જિનિયરિંગ કરવું જ નથી. તો આટલો એક જીનિયસ છોકરો, આવું કેલિબર, પણ મનમાં નબળાઈ આવી ગઈ એટલે he could not do it. ફોર્થ સેમેસ્ટરમાં પછી પાછો સેકન્ડ યરમાં ફેલ થયો, ડ્રોપ આઉટ થયો. અનફોર્ચ્યુનેટલી એન્ડ વેરી સેડલી ટુ સે કે આજે અજીત નાબર મુંબઈમાં એક ગેરેજમાં મિકેનિક તરીકે નોકરી કરે છે. જે છોકરો મહારાષ્ટ્ર બોર્ડમાં 12th સ્ટાન્ડર્ડમાં ટોપર હતો, જે છોકરો આઈઆઈટીની એન્ટ્રન્સ એક્ઝામમાં નેશનલ ટોપર હતો, જે છોકરાના નામે આજે પણ એપ્લાઇડ મિકેનિકલ એન્જિનિયરિંગમાં થર્ડ સેમેસ્ટરનો નેશનલ રેકોર્ડ સ્ટેન્ડ્સ ટુ હિઝ નેમ, એ છોકરો આજે મુંબઈમાં સેન્ટાક્રુઝમાં એક મિકેનિક્સ શોપમાં એક મિકેનિક તરીકે નોકરી કરે છે. શું કેલિબર હતું એ છોકરા! પણ આવું કેમ થઈને ઊભું રહ્યું? મનમાં નબળાઈ આવી ગઈ. મનમાં એમ થયું કે બસ મારે નથી ભણવું, મારી ઈચ્છા નથી. તો આ કક્ષાનું ઇન્ટેલેક્ટ હતું, આ કક્ષાની બુદ્ધિમત્તા હતી, તો પણ he ruined his career. એટલે બહુ જ ધ્યાન રાખજો તમે વિદ્યાર્થીઓ. Still you have the whole world in front of you. You have your entire career in front of you. To make it or to destroy it, it is in your hands. And you can be. તમે નક્કી કરો અને તમે પુરુષાર્થ મૂકો તો દરેકના મનમાં આ શક્તિ મૂકેલી છે. Sanitize your mind with pure positive thoughts every day, with energized thoughts every day. You have to sanitize it. અંદર નબળા અને હલકા અને ખોટા વિચારો એ રૂપી જે બધા બેક્ટેરિયા ભરાણા છે ને, એ બધા નાશ પામે. You have to sanitize your mind with positivity. Yes, I can do it. I'll make it. If not, I who will do it. આવા વિચારો સવારના પરના ઉઠીને કરવાના. હું જ કરી શકું, મારાથી જ થાય, અને હું ના કરું તો બીજો કરે. તો એ you have to sanitize your mind. અને આવા વિચારો કરો, you can create a career for you. You can earn a fortune for you. લંડનમાં હાઇડ પાર્કમાં, સેન્ટ્રલ લંડનમાં જ્યાં બિગ બેંગ ટાવર છે, ત્યાં બગીચા વાળવાની એક સેનિટેશન વર્કરને નોકરી હતી. એટલે એ રોજ ત્યાં વાળવા સફાઈ કામ કરવા માટે જાય.
રવિવારનો દિવસ હશે, બપોરનો સમય હતો. એટલે એના નાના 12 વર્ષના બાળકે કહ્યું કે પપ્પા હું સાથે આવું અને હું તમને થોડી હેલ્પ કરીશ. એટલે પપ્પાએ કીધું સારું, આજે સન્ડે છે, તારે સ્કૂલ નથી, તારું હોમવર્ક પૂરું થયું છે, તું આવ. એટલે એ પણ ત્યાં પાર્કમાં ગયો અને એના ફાધરને એને થોડું સાફ સફાઈમાં મદદ કરી. એ દરમિયાન બિગ બેંગ ટાવર ઉપર બપોરના 12 વાગે એટલે 12 ડંકા પડ્યા. પહેલો ડંકો પડ્યો અને છોકરાને એક વિચાર છે. જોકે આ વિચાર એકદમ સરપ્રાઇઝિંગ નથી ઝબકતા. કંઈક પૂર્વ તૈયારી હોય, કંઈક એવા વિચાર હોય, કંઈક એવી ભાવના હોય તો જ આ વિચાર આવી જાય. તરત 12 વર્ષનો બાળક, એનું નામ વેલિંગ્ટન હતું, એ બોલ્યો, વેલિંગ્ટન will one day become the mayor of London. એટલે કે વેલિંગ્ટન એક દિવસ લંડનનો મેયર બનશે. બીજો બેંગ વાગ્યો અને ફરી વખત બોલ્યો, વેલિંગ્ટન will become the mayor of London. એમ 12 વખત ડંકા વાગ્યા અને 12 વખત આ છોકરો બોલ્યો, વેલિંગ્ટન one day will become the mayor of London. અને આ વિચાર એના મનમાં દ્રઢ થયો. અભ્યાસમાં પણ એને પોતે ફોકસ થયો અને આ કારકિર્દી એમને જીવનમાં બનાવી હતી. એટલે એ દ્રષ્ટિકોણથી પણ એમને માનસિક રીતે, વ્યવહારિક રીતે તૈયારીઓ શરૂ કરી. અને ટુ એવરીબડી સરપ્રાઇઝ એન્ડ ટુ યોર સરપ્રાઇઝ ટુડે, at the age of 22, Wellington became the mayor of London. 22 વર્ષની ઉંમરે વેલિંગ્ટન લંડનનો મેયર બન્યો. તો મનમાં આવા પોઝિટિવ વિચારો કરવા, હું એન્જિનિયર થઈશ, હું માસ્ટર્સ પૂરું કરીશ, મારે કદાચ અંડર ગ્રેજ્યુએટ પૂરું કરીને યુરોપમાં કે ઇંગ્લેન્ડમાં કે અમેરિકામાં માસ્ટર્સ કરવું છે, I'll go there, I'll secure an admission in one of the best universities, I'll do my masters, I'll make up my career. તો આવી રીતે પહેલી વિચાર ની દ્રઢતા એ આ છે કે you have to sanitize your mind with positive thoughts. પોઝિટિવ થોટ્સ થી તમે રોજ સેનિટાઈઝ કરો એટલે નબળા વિચારો, હલકા વિચારો, ખોટા વિચારો એ બધા જ નીકળી જાય. If many people can go from rags to riches, you also can. If many millionaires and billionaires today in the society, we find that they had very humble beginnings, you can. ઘણા બધા અબજોપતિઓ આજે સમાજમાં એવા છે કે નાનપણમાં બહુ જ સાધારણ પરિવારમાં ઉછર્યા છે, પણ એક મનમાં વાત નક્કી કરી, એક પણ લીધું, એક ધ્યેય નક્કી કર્યો, પુરુષાર્થ કરી લીધો, કમ વોટને એટીટ્યુડ રાખ્યો, તો આજે પહોંચી ગયા છે શિખર ઉપર. એમ તમે પણ વિદ્યાર્થીઓ, તમારી ઉંમર અત્યારે 17, 18, 19, 20, 21, 22 વર્ષની છે. યુ આર ઇન ધ પ્રાઇમ ઓફ યોર યુથ. અત્યારે તમે 10, 12, 14 કલાક મહેનત નહીં કરો તો કરશો ક્યારે? Hard work is human endeavor, not just human endeavor, it is human duty. Not just human duty, it is a human dignity. સખત પુરુષાર્થ કરવો એ આપણી ફરજ છે, ખાલી ફરજ નથી, એ આપણું ગૌરવ છે. દરેકે પુરુષાર્થ કરવો. અમે સંતો છીએ તો અમે પણ પુરુષાર્થ. આઈ એમ ડુઈંગ 2 to 3 લાઈવ વેબિનાર્સ એવરી ડે. સવારે કર્યો, અત્યારે જીટીયુ નો કરું છું, સાંજે આખા ઇન્ડિયા ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશન નો 4:30 વાગે કરીશ. એવરીબડી હેઝ ટુ વર્ક. તો આવા પોઝિટિવ વિચારો મનમાં મૂકી દેવા અને પોઝિટિવ વિચારો હોય યુ કેન ક્રિએટ. તમે પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાંભળ્યું છે, જે બીએપીએસ સંસ્થાના 65 વર્ષ પ્રમુખ હતા અને એમાં 45 વર્ષ સુધી ગુરુ. He was a one man organization, એક વ્યક્તિ સંસ્થા. ઇમેજિન, તમે અક્ષરધામ જોયું છે ગાંધીનગરમાં? યસ ઓર નો? તમે દિલ્હીમાં પણ અક્ષરધામ જોયું છે? એના સર્જક આજે દિલ્હીનો અક્ષરધામ 110 એકર ઉપર છે. ઇટ્સ અ પ્રાઉડ મોમેન્ટ ફોર ઇન્ડિયા. 265 એકર ઉપર અમેરિકાનું અક્ષરધામ તૈયાર થાય છે. અક્ષરધામ જેવા કેમ્પસ જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં, સિડનીમાં, ઓસ્ટ્રેલિયામાં, દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે ઉપર 27 એકર ઉપર ધ કિંગ ઓફ અબુધાબી એમને આપણને ડોનેટ કરી લેન્ડ. મોર દેન 70 હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. એમાં just for your knowledge, because you are students, about more than 150 are born American citizens. More than 750 are graduates, postgraduates, chartered accountants, doctors and engineers. એમાંથી અમારા 50 થી પણ વધારે સંતો they have studied in Stanford, Harvard, Carnegie Mellon, Yale, Keelong જેવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણ્યા છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આવું વિશાળ કામ પૃથ્વી ઉપર કરી શક્યા. હું તમને એક સ્ટેટિસ્ટિક્સ આપું, તમને આશ્ચર્ય થશે. પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થાના ગુરુ પદે 45 વર્ષ રહ્યા. એમાં એમણે દેશ પરદેશમાં
1300 યુનિટ્સ બાંધ્યા, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજીસ, અક્ષરધામ, મંદિર, સંસ્કાર કેન્દ્ર, બધું જ. ધેટ મીન્સ દર વર્ષે 25 આવી સંસ્થાઓ સમાજને ભેટ આપી. ધેટ મીન્સ 52 અઠવાડિયામાં 25. ધેટ મીન્સ દર 2 અઠવાડિયે એક. ધેટ મીન્સ દર 15 દિવસે એક. હવે હું તમને એક વાક્ય બોલું છું, સાંભળો. દર 15 દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક નવી જમીન ખરીદી. એ જમીન પ્રમુખ સ્વામી મહારાજે એની પર શું કરવું છે નક્કી થયું. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, સંસ્કારધામ, વોટેવર. એના લીગલી ક્લિયર થઈ એ જમીન. એના પ્લાન્સ પાસ થયા, એટલે કે આર્કિટેક્ચરના પ્લાન બનાવી દીધા, પાસ થઈ ગયા. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ્સ મળી ગયા લોકલ ગવર્મેન્ટમાંથી. ફંડ રેઝ થઈ ગયું. એ સંસ્થા ઉભી થઈ ગઈ. એ સંસ્થા ચલાવવા માટે સમર્પિત વ્યક્તિઓ મળી ગયા. એ સંસ્થાનું ઉદ્ઘાટન સમારોહ થઈ ગયો અને સંસ્થા સમાજ સેવામાં સમર્પિત થઈ ગઈ. દર 15મે દિવસે જમીન લેવાથી માંડીને સંસ્થા ઉભી કરવી, દર 15મે દિવસે 45 વર્ષ સુધી નોન સ્ટોપ. કેન યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટોકિંગ? તો આ એ કેમ કરી શક્યા? એ તો 5 ધોરણ જ ભણેલા હતા. પોઝિટિવિટી થાય જ. આપણે નિસ્વાર્થ ભાવે પુરુષાર્થ કરવો છે. સમાજનો સહકાર મળશે જ, ભગવાનની કૃપા થશે જ. તો તમારે વિદ્યાર્થીઓ પણ આ પોઝિટિવિટી રાખવાની કે મારી જવાબદારી છે કે મારે સકારાત્મક વિચારોથી પુરુષાર્થ કરો. રેસ્ટ નેચર એન્ડ ગોડ વિલ અરેન્જ ફોર યુ. ગાંધીનગરમાં અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો, દિલ્હી અક્ષરધામનું પ્રોજેક્ટ ધમધોકાર ચાલતો હતો. 3-4 હજાર કારીગરો કામ કરતા હતા. બીજો કોઈ મારા તમારા જેવો હોય તો એમ કહી દે કે હવે તો છેક ગાંધીનગર સુધી આતંકવાદીઓ આવી ગયા, ઉપર નોર્થમાંથી તો દિલ્હી તો રસ્તામાં આવે છે. આટલો મોટો આતંકવાદી હુમલો થયો, આપણે વિચારવું પડશે શું કરવું. પ્રમુખ સ્વામી મહારાજ કે કઈ વિચારવાનું જ નથી. આપણે જે આપણું કામ નક્કી કર્યું છે કરવાનું. એ લોકો એનું કામ કરે છે, આપણે આપણું કામ કરવાનું. પોઝિટિવિટી. અને એમણે નક્કી કરેલું કે 5 વર્ષમાં દિલ્હીમાં યમુના નદીના કિનારે 110 એકર ઉપર અક્ષરધામ બનાવવું, અને 5 વર્ષમાં એમણે પૂરું કર્યું. See, this is what positivity can play a definite big role in your life. પોઝિટિવિટી મનમાં હોય તો મન કેટલું સબળ બને છે. એક બહુ સરસ પુસ્તક તમને કહું છું, ડોક્ટર બર્નિસ સીગલે લખ્યું છે, લવ, પીસ એન્ડ હીલિંગ. એ ખાસ વાંચજો. એમાં મનમાં તમે પોઝિટિવિટી રાખો, મનને પોઝિટિવ સેનિટાઇઝેશન રોજ કરો, તો કઈક અક્ષરનો પરિણામ આવે છે. એક 60 વર્ષની વ્યક્તિ, ડોક્ટર બર્નિસ સીગલ, આ પુસ્તકમાં પ્રસંગ લખે છે. રિયલ લાઈફ એક્ઝામ્પલ છે કે એક 45 વર્ષની 61 વર્ષની વ્યક્તિ, એમની પાસે એને કેન્સર હતું. ડોક્ટર બર્નિસ સીગલ, આ તો 20-25-30 વર્ષ પહેલાનો પ્રસંગ છે. ડોક્ટર બર્નિસ સીગલ એમને પૂછ્યું કે તમને કોઈ વ્યસન છે? પેલા કે ના. બીજી કોઈ ખાવા પીવાની આદત હતો કે ના. તો ડોક્ટર બર્નિસ સીગલને એમ થયું કે આવા સારા વાતાવરણમાં અમેરિકામાં રહે છે અને ક્લીન વેધર છે, ક્લીન એર છે, અને બીજી કોઈ ખોટી આદત નથી, અને કેન્સર કેવી રીતે થયું હશે? આપણે જાણીએ છીએ કેન્સરના તો ઘણા બધા કારણો હોઈ શકે. છતાં ડોક્ટર બર્નિસ સીગલે બધી તપાસ કરી. પછી ઘણું બધું ડિટેલમાં ઉતર્યા. એમાંથી એક વાત ખબર પડી કે એમના બેન છે, સગા બેન, એમને કેન્સર થયેલું ને, કેન્સરથી મૃત્યુ પામેલા. ડોક્ટર બર્નિસ સીગલે એમને પૂછ્યું કે તમારા બેન મૃત્યુ પામે, તમને દુઃખ છે? એ કે ના, બહુ દુઃખ તો મને નથી. અને પછી એક વાક્ય બોલી ગયા કે હું ને મારા બેન બંને નાના હતા ને, ત્યારે ઘણી વખત મારી માતા એમ કહેતી કે બેનને જે થાય ને, શરદી કે તાવ, તને આવે જ, કારણ કે તમે જોડિયા છો. અને ઘણી વખત એવું બનતું કે બેનને શરદી થાય તો મને પણ થતી, બેનને કઈ તાવ આવી જાય મારા સિસ્ટરને, એટલે મને પણ થઈ જતો. અમે જોડિયા હતા, નાના હતા. ડોક્ટર બર્નિસ સીગલને આ વાત પકડી. ડોક્ટર બર્નિસ સીગલે કીધું કે તમને આ વાત નાનપણથી મનમાં ઘૂસી ગઈ છે કે બેનને જે થાય મને થાય જ, એટલે બેનને કેન્સર થયું ને એટલે તમને થયું છે. ના, તમે રોજ 25-50 વખત તમારા મનને કહો કે બેનને જે થાય બધું મને થાય જ, એવું કઈ નક્કી નથી. આ વિચાર તમે દ્રઢ કરો. ડોક્ટર બર્નિસ સીગલે કીધું કે ધીસ ઇઝ યોર મેડિસિન એન્ડ ધીસ ઇઝ યોર થેરાપી. આ વ્યક્તિએ રોજ મનને કહેવાનું શરૂ કર્યું કે બેનને જે થાય મને થાય એવું નક્કી ક્યાં છે? કોણે એવું કીધું? બેનને કેન્સર થાય તો મને થાય કોણે કીધું? જો કેન્સર તો હતું જોઈએ ને શરીરમાં. ડોક્ટર બર્નિસ સીગલ એમના પુસ્તકમાં લવ, પીસ એન્ડ હીલિંગ નામનું પુસ્તક, એમાં લખે છે
કે આ વ્યક્તિ આ પોઝિટિવ થોટ્સ એના મનમાં નાખ્યા તો આ વ્યક્તિને 2 થી 2.5 મહિનામાં શરીરમાંથી કેન્સર જતું રહ્યું. કેટલી મોટી વાત છે. પોઝિટિવિટીમાં આટલી તાકાત છે. તો તમે એક ડબ્બો પકડીને બેસો કે ના ના મને આ સબ્જેક્ટ નથી ફાવતો અને મને આમાં હું અપિયર થઈશ એક્ઝામમાં બરોબર નહીં લખી શકું, તો કેટલા નબળા વિચારો છે. લોકોને પોઝિટિવ વિચારથી કેન્સર મટી જાય છે તો તમારા નબળા વિચારો દૂર ના થાય. તો પ્રથમ મુદ્દો મારે તમને આ કહેવાનો વિદ્યાર્થીઓને કે યુ હેવ ટુ સેનિટાઇઝ યોર માઇન્ડ એવરી ડે વિથ લોટ્સ ઓફ પોઝિટિવ થોટ્સ અને ડુ ઇટ એવરી ડે. બહુ જ મોટા એક મેનેજમેન્ટ ગુરુ પીટર ડ્રકર, એના ઘણા બધા પુસ્તકો તમને પણ અવેલેબલ હશે. પીટર ડ્રકરને એકવાર એક સેમિનારમાં at the end of his talk ઓપન ક્વેશ્ચનરમાં એક ડેલિગેટે પ્રશ્ન પૂછ્યો કે સર આ મોટિવેશનલ શબ્દોની પોઝિટિવિટીની રોજ જરૂર પડે? ત્યારે પીટર ડ્રકરે બહુ સરસ વાત કરી કે તમારે સાબુ અને પાણીની રોજ જરૂર પડે? ડેલિગેટ કે હા, સાબુ અને પાણી નાવા ધોવા માટે રોજ જરૂર પડે. ત્યારે પીટર ડ્રકરે પૂછ્યું કેમ? ગઈકાલે તો તમે સાબુ લગાડીને પાણીથી સરસ શરીર ચોડીને નાયેલા, તો આજે કેમ તમને જરૂર પડે? કે પછી તો 24 કલાક વીતી ગયા ને, હર્યા ફર્યા હોઈએ, ઘણી બધી ધૂળ ડસ્ટ પરસેવો થયો હોય એટલે આપણે ફરી વખત બોડીને ક્લીન કરવું જ પડે, એટલે પાણી અને સાબુ જોઈએ જ. પીટર ડ્રકર કે ધીસ ઇઝ માય આન્સર. 24 કલાક પછી તમારે શરીરને, અથવા તો ઉનાળો હોય તો 2 વખત 3 વખત પણ તમારે શરીરને પાણીથી ધોવું પડે, સાબુથી ધોવું પડે છે, ચોખ્ખું કરવું પડે છે. તો 24 કલાકમાં તમારા મનમાં કેટલા પ્રકારના નેગેટિવ થોટ્સ, હલકા વિચારો એ આવી ગયા, તો એને તમારે સેનેટાઇઝ નહીં કરવું પડે, એને તમારે ક્લીન નહીં કરવું પડે, એમાં પોઝિટિવિટી નહીં ભરવી પડે. સો યુ નીડ પોઝિટિવિટી એવરી ડે. તો પ્રથમ વાત આ છે કે સેનિટાઇઝ યોર માઇન્ડ વિથ પોઝિટિવ થોટ્સ એવરી ડે ટુ રિમૂવ ધ જર્મ્સ ઓફ નેગેટિવ થોટ્સ, ઓફ લો થોટ્સ, ઓફ અનવોન્ટેડ થોટ્સ. પહેલી વાત આ છે. બીજી વાત તમને ખાસ એ કરવાની કે કુસંગ, વ્યસન અને ખોટી આદતોથી દૂર રહેજો. આની બહુ તાકાત હોય છે. અમે સંતોએ ઘણા બધા સારા સારા વિદ્યાર્થીઓના કરિયર સંગ સોબતના લીધે, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા, એડિક્શન્સ એટલે સિગરેટ્સ, પછી દારૂ, પછી ડ્રગ્સ સુધી પહોંચી જાય છે અને બરબાદ થતા જોયા છે. હું તમને એક સાચો પ્રસંગ અમદાવાદનો, અમદાવાદના અમારા સંત પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી, એમણે પોતે અનુભવેલો આ પ્રસંગ છે. અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજનો એક વિદ્યાર્થીનું નામ દેવાશીષ ઘોષ. હું તમને નામ સાથે વાત કરું છું. એલડી એન્જિનિયરિંગમાંથી પોતે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયો. વન્ડરફુલ કરિયર. હું વાત કરું છું લગભગ 15 વર્ષ પહેલાની, 15-20 વર્ષ પહેલા. 15-20 વર્ષ પહેલા કોઈ એલડી જેવી કોલેજમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થયો એટલે કેટલી એક સરસ કારકિર્દી એની પાસે આગળ ખુલ્લી છે. પછી એને માસ્ટર્સ કરવાનો વિચાર આવ્યો, એટલે એને માસ્ટર્સ એવિયોનિક્સમાં, એટલે આમ તો એવિએશન એન્જિનિયરિંગમાં, પણ એને ત્યાં આઈઆઈટી થી કર્યું દિલ્હી. એમાં એ ઉત્તીર્ણ થયો. એટલે એને વન્ડરફુલ ડિગ્રી, બેચલર્સ ઇન ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ એન્ડ માસ્ટર્સ ઇન એવિએશન. એમાં એમણે બહુ સરસ રિસર્ચ પણ કરેલી, અને રિસર્ચ એવી હતી કે રડાર ટેકનોલોજી ઉપર એને થોડું કામ કરેલું, અને લો ફ્લાઇંગ એરક્રાફ્ટ એ પણ રડારમાં પકડાય, કારણ કે એ વખતે અમુક લો ફ્લાઇંગ, અમુક લેવલથી નીચે ઉડતા હોય લો ફ્લાઇંગ, તો રડારમાં નતા આવતા. પણ એને બહુ સરસ એક ફોર્મ્યુલા અને ત્યાર પછી ડિવાઇસ ડિઝાઇન કર્યું. એ એને પેપર પ્રેઝન્ટ કર્યું કોલેજ, એટલે આઈઆઈટીમાં ટેક ફેસ્ટમાં. એ ટેક ફેસ્ટમાં ડીઆરડીઓ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના પણ ઓફિશિયલ્સ આવેલા. એ લોકોએ જોયું કે ધીસ ઇઝ અ વન્ડરફુલ ટેકનોલોજી, આપણને ડિફેન્સમાં કામ લાગે, એટલે હી પિક્ડ અપ ધેટ બોય. દેવાશીષ વોઝ ઇન્વાઇટેડ ટુ પ્રેઝન્ટ હિઝ પેપર એટ ડીઆરડીઓ. પછી એના પ્રોફેસરે જ કીધું કે તું આ પેપર માટે તું એક કોન્ફરન્સનું આયોજન કર, એમાં નાસાથી પણ વૈજ્ઞાનિકોને બોલાવતા, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન યુએસ થી પણ આ કોન્ફરન્સમાં આવેલા. ઓછા હતા, લગભગ 20-25 જેટલા જ
હતા પણ નાસા ડીઆરડીઓ ના રિપ્રેઝેન્ટેટિવ્સ હતા. એમાં બધા એને ખૂબ ઓફર આપી. નાસાએ પણ એ છોકરાને ઓફર આપી, દેવાશીષ ઘોષને, કે તું નાસા આવી જા, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આવ, પરમેનન્ટ પણ તું આવી શકે છે, વી આર ઓપન ફોર યુ. એને કીધું કે ના, મારે દેશની સેવા કરવી છે, હું અહીંયા. ડિફેન્સ મિનિસ્ટ્રી એને પિકઅપ કર્યો. ડિફેન્સ મિનિસ્ટ્રી કીધું કે વી વિલ સ્પોન્સર યોર રિસર્ચ. તો હજી આમાં ડીપ ઉતાર. અને ડિફેન્સ મિનિસ્ટ્રી સાથે એને કોન્ટ્રાક્ટ સાઇન કર્યો. ડિફેન્સ મિનિસ્ટ્રીએ ઇન્ડિયાની રડાર સિસ્ટમ્સમાં એની બધી જ ઇન્ફોર્મેશન એને આપી, કે આપણે અપડેટ કરીએ બધી વાતો, ખૂબ ડિસ્કશન. એટલે હી વોઝ વેલ સક્ડ ઇન બાય ડીઆરડીઓ અને ડિફેન્સ મિનિસ્ટ્રી. અને એને આ બધી રિસર્ચ શરૂ કરી. લો ફ્લાઇંગ એરક્રાફ્ટ એ રડારમાં આવી શકે, લો ફ્લાઇંગ મિસાઇલ્સ એ રડારમાં આવી શકે. અને આ રિસર્ચ એની ચાલતી હતી. અમારા ત્યાં અમદાવાદના સંત પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી સાથે ઘણી વખતે મુલાકાતે આવતા, દેવાશીષ ઘોષ મળતા, વાતચીત કરતા. અને એક દેવાંગ નામનો અમારો બીએપીએસ નો સત્સંગી છોકરો એના સંપર્કમાં હતો. એના થ્રુ એ મંદિરમાં ઘણી વખત આવતો, સંતોને મળતો. પછી ઘણા વખત પછી આવવાનું બંધ કર્યું, આવતો નહોતો, જાણે ખોવાઈ ગયો એવું લાગ્યું. વધારે તપાસ કરી, બીજું ત્રીજું. ત્યારે દેવાંગે વાત કરી કે સ્વામી અત્યારે તો એ બહુ ખરાબ કન્ડિશનમાં છે. લગભગ 6-8 મહિના પછીની જ વાત, કે અત્યારે તો સ્વામી એ દારૂના લતે ચડી ગયો છે, લગભગ ડ્રગ એડિક્ટ પણ થઈ ગયો છે. અમારા સંતોએ પૂછ્યું શું વાત છે, એને બોલાવો, આપણે મળીએ. આટલો બ્રિલિયન્ટ છોકરો આવી રીતે પોતાની કારકિર્દી રૂઇન કરી નાખે. પછી એને મળ્યા, એને વાતચીત કરી કે ના ના સ્વામીજી, મારે કઈ એવું છે નહીં, હું કઈ દારૂ નથી પીતો, હું કઈ ડ્રગ્સ નથી કરતો, ધીસ ધેટ. એને ખૂબ સમજાવ્યો, વાત કરી. પછી પાછો ગયો અને બીજી વખત મળવા આવ્યો ત્યારે એની ફાઇલ લઈને આવ્યો. એ ફાઇલમાં એના બધા સર્ટિફિકેટ્સ ઉપર ડિફેન્સ મિનિસ્ટ્રીએ સિક્કો મારી દેલો કે વોઇડ. બીજો સિક્કો હતો કે આ છોકરાને આ સર્ટિફિકેટ્સ ઉપર કોઈ પણ કંપની નોકરી આપશે તો એ કંપની એ ભારત સરકારનો દ્રોહ કરે છે. આવા સિક્કા ડિફેન્સ મિનિસ્ટ્રી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આ છોકરાના સર્ટિફિકેટ્સ પર મારી દેલા. કારણ કે આ છોકરાએ ઘણા બધા કોન્ટ્રાક્ટ્સનું વાયોલેશન કરેલું, ટાઈમે બધા પ્રોજેક્ટ્સ પૂરા નહીં કરેલા, ટાઈમે પ્રેઝન્ટેશન અને મળવા પણ નહોતો જતો. એનું એક જ કારણ હતું, ખોટી સંગ સોબત. તમે જેટલા પ્રકારની ખોટી આદતો વિચારી શકો છો ને અત્યારે, બધા પ્રકારની ખોટી આદતો એના જીવનમાં આવી ગઈ, ખલાસ થઈ ગયો. તમને આશ્ચર્ય થશે, ત્રીજી વખત જયારે સંતોને ત્યાં મળ્યો આફ્ટર ધીસ ઇન્સિડન્ટ, હવે જે હું વાક્ય બોલું છું ને તમારાથી સંભળાશે નહીં, તમે સાંભળી નહીં શકો, અને સાંભળશો તો બહુ દુઃખ થશે. ત્રીજી વખત આ દેવાશીષ ઘોષ અમદાવાદમાં શાહીબાગ મંદિરમાં અમારા સંતોને, પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીને બધાને મળ્યો ત્યારે એ અમદાવાદની એક કાપડની મિલમાં કપડા ધોવાની નોકરી કરતો હતો અને 1,500 રૂપિયાનો પગાર હતો. કપડા ધોવાની મજૂરી કરતો હતો અને ફક્ત 1,500 રૂપિયાનો પગાર હતો. જે છોકરાને ડિફેન્સ મિનિસ્ટ્રી, ડીઆરડીઓ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન હૈદરાબાદ, જે છોકરાને નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન, નાસા, અમેરિકાનું ઇન્વિટેશન ખુલ્લું હતું, એ છોકરો અમદાવાદમાં એક કાપડ બનાવતી કંપનીમાં રો મટીરિયલ ધોવાની 1,500 રૂપિયાની મજૂરી કરતો. ક્યાં હતો, ક્યાં પહોંચવાનો હતો અને ક્યાં પહોંચી ગયો. વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાન રાખજો. મનમાં તમને ઘણા બધા આવા ખોટા લોભામણા વિચારો આવશે કે થોડું વ્યસન કરી લઉં, ફ્રેન્ડ સર્કલ થોડું તમને કહે કે થોડું કરને, એમાંથી ક્યારે જો લપસી પડશો ને ખબર નહીં પડે. ને કોઈ મોટી કુસંગની વાત જો જીવનમાં આવી ગઈ, કોઈ મોટી સંસોબતની ખરાબી આવી ગઈ, you will lose your prime youth, you will lose your intellect, you will lose your future, you will destroy your career, and in short you will destroy your life. વ્યસનોથી દૂર રહેજો, કુસંગીથી દૂર રહેજો, અને કોઈએ મનમાં એવું બાંધી લેવાનું નથી કે આપણને કાંઈ ના થાય. એ તો ભૂલી જ જજો. ભલભલાને થયું છે. મેં તમને અજીત નાબરનો પ્રસંગ કહ્યો, સ્ટુડન્ટનો, આઈઆઈટી પવાઈનો. મેં તમને આઈઆઈટી દિલ્હીના દેવાશીષ ઘોષ, આ બધા હું નામ સાથે બોલું છું. એવા લોકોને થઈ ગયું તો આપ તો કિસ ખેત કી મૂલી હો. ગમે ત્યારે થઈ શકે, કારણ કે મન છે, માણસનું મન તો વાંદરા જેવું છે, ગમે ત્યારે ગમે ત્યાં કૂદકો મારે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં લોસ એન્જલસ અમેરિકા સત્સંગ યાત્રા માટે પધારેલા.
એમની સાથે ઘણા બધા યુવાનો પણ ત્યાં સત્સંગ યાત્રામાં જોડાયેલા. એમાં યુવાનોએ કીધું કે સ્વામી અમારે લાસ વેગાસ સિટી જોવા જવું છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે લાસ વેગાસ ના જશો, એ જુગારખાનું છે, ત્યાં ગેમ્બલર સિટી છે, ત્યાં તમારું મન લોભાઈ જશે અને જુગારમાં બેસી જશો. આ યુવાનો કે ના સ્વામીજી, અમે અમારું મન નહીં લોભાવા દઈએ ને અમે જુગાર નથી જ રમવાના. અમને નાનપણથી એ સંસ્કાર છે, અમારે તો ખાલી સિટી જોવી છે, ને સ્પેશિયલી નાઇટ ટાઈમ જોવો છે કે રાત્રે જયારે લાસ વેગાસના બધા કેસિનોઝ, એ બધા લાઇટ્સ હોય ને અમારે વિલ જસ્ટ રોમ ધ સ્ટ્રીટ્સ, વિલ નોટ એન્ટર ધ કેસિનોઝ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જો માણસનું મન છે ને એ બહુ જ ઢીલું છે, આકર્ષી જશે, છતાં એમ નવો આગ્રહ હતો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કીધું ઓકે યુ કેન. એ લોકો લાસ વેગાસ ગયા અને લાસ વેગાસમાં એ લોકો રાત્રે બધો જાગ જમટ જોયો, કેસિનોઝ જોયા. કે લાવો થોડા અંદર જઈએ, આપણે રમવું નથી ખાલી, પણ અંદરથી તો આપણે કેસિનોઝ જોઈએ. જો ફર્સ્ટ મિસ્ટેક, અંદર ગયા અને કેસિનોમાં જોયું અને બધા ગેમ્સ બધું જોયું અને દે વોન્ટ, ચલો કે એક ટ્રાય કરી લઈએ. તો ધીમે ધીમે તમને લલચાવી જાય અને બધા $500 ખોઈને આવ્યા. બીજે દિવસે આવીને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સ્વામી અમારે ત્યાં જઈ આવ્યા, પણ હવે આપણે કહ્યું તું પણ જરા નહીં થવાનું થઈ બેઠું. પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું શું થયું? સ્વામીજી અમે તો સ્ટ્રીટ માટે પછી કેસિનોમાં અંદર ગયા ને થોડું રમી લીધું, બધા $500 લગભગ એવરેજ હારી ગયા છે. $500 તો ઠીક છે, પણ હવે આ જુગાર રમાઈ ગયું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જો મેં તમને કહ્યું કે તમે હજી બધા તરુણ અને યુવા અવસ્થામાં છો, તમારા મન ઉપર તમારો કંટ્રોલ નથી, એટલે તમે ત્યાં જશો ને જાગ જમાટ જોશો ને તમને ખેંચી લેશે. અને આ બધો છે ને અજગરના ભરડા જેવું છે. અજગર એક વખત કોઈ પ્રાણીનો ભરડો લે ને, 2-4 લપેટમાં લઈ લે ને પછી જેગુઆર હોય કે ટાઈગર હોય ને એને પણ નીકળવું અઘરું પડી જાય બહાર. તમે કદાચ વાઇલ્ડ લાઈફ જ્યોગ્રાફીની વિડીયો જોયો હશે, એક જેગુઆર ઇન પ્રાઇમ યુથ, એટલે કે દીપડો, એને વળી એક દાડો અજગર જયારે મસ્કરી કરી. હવે અજગરને ક્યાંથી પકડવો એને ખ્યાલ નતો આવતો, ઘણી વખત પાછળ ભટકવું પડે, ઘણી વખત આગળ ભટકવું પડે. એમાં એક જગ્યાએ એવા એંગલ સેટ થઈ ગયો અને અજગર એની પર કૂદ્યો અને દીપડાને ભરડામાં લીધો. અને જુવાન દીપડો હતો. આ દીપડા બધા એવા કે પાણીમાં કૂદકો મારીને મગરમચ્છને પકડીને બહાર લઈ ફાડીને ખાઈ જાય એવા દીપડા હતા. એને મગરમચ્છે ભરડો લીધો અને ભીસી નાખ્યો, મારી નાખ્યો અને પછી પાણીમાં લઈ જઈને ખાઈ ગયો, ગળી ગયો. એટલે આ છે ને કુસંગ છે, લોભામણી વસ્તુ છે ને. દેવાશીષ ઘોષનું કરિયર એ આ કુસંગ રૂપી અજગર ભરખી ગયો. એટલે વિદ્યાર્થીઓને મારે બીજી વાત એ કરવાની કે સેનિટાઇઝ યોર માઇન્ડ વિથ પ્યોરિટી એવરી ડે. તમારા મનને ઇમ્પ્યોરિટીમાં ક્યાંય જવા જ ના દેતા. ઇન્ટરનેટ ઉપર તમે ગમે તે સાઇટ ખોલી નાખો, એમાં ગમે તેવું બીભત્સ તમે જોઈ લો. લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી ઓન યોર ફેસ, તમે પોર્નોગ્રાફી જોઈ લો અને પછી તમે એમ કહો કે મને વાંચેલું યાદ નથી રહેતું, મારા શિક્ષક ભણાવે છે પણ આમ મજા નથી આવતી. પણ ક્યાંથી મજા આવે? તારા મનમાં કેટલો કચરો ભરેલો છે. તું રોજ પોર્નોગ્રાફિક સાઇટ્સ ઉપર જાને જેવું તેવું જોવે. યુ આર ડિસ્ટ્રોઈંગ યોર કરિયર ઇન યોર લાઈફ. કંટ્રોલ તો તમારે રાખવો જ પડે, એટલું તો તમારે મનનું સેનિટાઇઝેશન રાખવું જ પડશે. અને નહીં રાખો તો યુ વિલ લૂઝ યોર સેલ્ફ. એટલે બીજી વાત. ત્રીજી વાત છે ઇમેજિનેટિવ ફિયર્સમાં ના આવી જાઓ, કાલ્પનિક ભયમાં ના આવી જાઓ. શું થશે? પાસ થઈશ કે નહીં? હવે હું ગ્રેજ્યુએટ થઈ ગયો પછી મને જોબ મળશે કે નહીં? નહીં મળે તો મારું શું થશે? These are all imaginative fears. Why are you imagining all fears? જે થશે એને આપણે ફેસ કરશું, પણ અત્યારથી તમે બીક શું કામ મનમાં ઘુસાડી દો છો? જોબ નહીં મળે તો, બહારગામ જોબ મળશે તો? અરે ભાઈ આવું લોકોને થયું છે. People have dealt with it effectively. You will also deal with it effectively. But why are you allowing imaginative fears to cripple you? ઇમેજિનેટિવ ફિયર્સ માંથી બહાર નીકળવાનું. બહુ અમેરિકાના એક બહુ સારા હોલીવુડના એક એક્ટર હતા, સ્ટીવ એલન. સ્ટીવ એલને એમના પુસ્તકમાં એક બહુ સરસ વાત લખી છે. એમને લખ્યું છે કે the good thing about the problems is that a good many of them actually does not exist and they will never exist except in your imaginations. બહુ સરસ વાત સ્ટીવ એલને લખી છે.
એમને એક આર્ટિકલ મેં થોડા વર્ષો પહેલા વાંચેલું, એમાં આ વાત લઈને લખેલી, મને બહુ ગમી ગઈ કે બહુધા જે પ્રશ્નો તમે મનમાં વિચારો છો ને, જે તમારા ફિયર્સ છે, a good many of them actually does not exist. એનું અસ્તિત્વ નથી and will never exist. ભવિષ્યમાં પણ અસ્તિત્વમાં નથી આવવાના, except in your imaginations. તમારા ઇમેજિનેશનમાં જ છે, આવું થશે તો, એ મારી ફ્રેન્ડશિપ છોડી દેશે તો, હું ગ્રેજ્યુએટ થઈશ પછી મને જોબ નહીં મળે તો, મારો એક ફ્રેન્ડ છે તો વેલ ઓફ છે ને એનું બેકગ્રાઉન્ડ સારું છે અને પ્લેટફોર્મ છે ને તો બિઝનેસ સ્ટાર્ટ કરશે, ફેમિલી બિઝનેસ જોઈન થશે, હું તો મારે તો જોબ પણ શોધવાની છે. આવા બધા ઘણા બધા ઇમેજિનેટિવ ફિયર્સ છે. તમારે એવો એટીટ્યુડ રાખવાનો કે કમ વોટ મે, વોટ એવર હેપન્સ, આઈ વિલ ગો ફોર ઇટ. જે વખતે જે રિયાલિટી સામે આવશે એને આપણે ફેસ કરી લેશું. Don't allow imaginary fears to cripple you. And when you allow this imaginary fears to cripple you, it goes into your mind. તમને આશ્ચર્ય થશે કેવી ઇમેજિનેટિવ ફિયર્સ લોકોના મનમાં હોય છે. 1981 માં ગેલપ અને વોલ સ્ટ્રીટ જર્નલે એક સર્વે કરેલો અમેરિકામાં કે જે લોકોનો $1,00,000 થી વધારે યરલી પે હતો. 1981 માં $1,00,000 યરલી પે વોઝ અ વેરી 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 બિગ થિંગ. એ લોકોને પૂછ્યું કે તમારો સૌથી મોટો ભય શું છે? ત્યારે મોર દેન અબાઉટ 70% ઓફ ધેમ દે રિસ્પોન્ડેડ કે અમારો સૌથી મોટો ભય એ છે કે અત્યારે તો અમારો $1,00,000 નો સેલેરી છે, પણ ભવિષ્યમાં જોબ કદાચ છૂટી જાય અને કદાચ બીજી જોબ અમને થોડા મહિના સુધી ન મળે તો અમે કામ વગર શું કરશું, ગાંડા થઈ જશું. અથવા તો બીજી જોબ મળશે, એની સેલેરી ઓછી હશે તો અમે કેવી રીતે સસ્ટેન થશું આ જ લાઈફસ્ટાઈલમાં? એટલે ભવિષ્યમાં એના કરતા પણ ભવિષ્યમાં કદાચ સામાન્ય માણસને એક સામાન્ય જીવન જીવવા માટે જેટલા પૈસા જોઈએ એટલા પણ કદાચ અમારી પાસે નહીં હોય તો આ ફિયર અમને બહુ રહે છે. અલ્યા ભલા માણસ, અત્યારે $1,00,000 નો પગાર છે ને તું એન્જોય નથી કરી શકતો, અને ભવિષ્યમાં જોબ નહીં હોય, પૈસા નહીં હોય તો શું થશે? આવી વાતો અત્યારે વિચારવાની હોય. This was the survey by Wall Street Journal અને ગેલપ, એ પણ મોટું મેગેઝિન છે. તો સી ઇમેજિનેટિવ ફિયર્સ છે મનમાં રાખવાની નહીં. ફિયર તો કોઈ પણ પ્રકારની નહીં રાખવાની. રિયાલિટી આવે જીવનમાં ત્યારે ફેસ કરી લેવાની, પણ અગાઉથી ડોન્ટ પરસીવ ફિયર, અધરવાઇઝ ઇટ વિલ ક્રિપલ યુ. તમારે 50-70% એનર્જી અને સ્ટ્રેન્થ અને એટીટ્યુડ ડ્રેઇન કરી નાખશે, ગટરમાં લઈ જશે. નેપોલિયો બોનાપાર્ટ, હવે એ નેપોલિયો બોનાપાર્ટ એમને આખું યુરોપ જીતી લીધું, પછી રશિયા ઉપર અટેક કર્યો. એના બધા સોલ્જર્સ એકદમ they had become wary of war. કે યાર બહુ લડ્યા, કેટલા વર્ષોથી યુદ્ધ લડીએ છે, રોજ ઉઠીને સવાર ઉઠીને યુદ્ધ લડવાનું, હવે નથી કરવું યાર યુદ્ધ, લેટ અસ ગો બેક ટુ ફ્રાન્સ. એટલે એના 4 સેનાપતિઓ ખુલ્લી તલવાર સાથે નેપોલિયનના ટેન્ટમાં ઘૂસી ગયા. નેપોલિયો બોનાપાર્ટ એકલા બેઠા હતા, અને આપણે જાણે નેપોલિયો બોનાપાર્ટ તો હાઈટમાં બહુ શોર્ટ હતા, એકદમ 5.5 ફૂટથી પણ ઓછા હતા. 4 સેનાપતિઓ ખુલ્લી તલવાર એની અંદર ઘૂસી ગયા, એમને ઘેરી લીધા અને કે અમે તમને મારી નાખશું, તમે તાત્કાલિક ઓર્ડર કરો કે આખું સૈન્ય પાછું ફ્રાન્સ જાય અને આવતા 3 વર્ષ સુધી એક પણ યુદ્ધ અમે નહીં લડીએ, અમે થાકી ગયા છે યુદ્ધથી, એવો તમે ઓર્ડર પાસ કરો તો તમને જીવતા મૂકીએ. ત્યારે નેપોલિયો બોનાપાર્ટે હસતા હસતા એમના 4 સેનાપતિઓને કહ્યું, બહુ જ અદ્ભુત વાક્ય બોલે, એ વાક્ય તમે બધા વિદ્યાર્થીઓ યાદ રાખજો. નેપોલિયો બોનાપાર્ટ બોલ્યા કે સી, ટુ કિલ મી જસ્ટ હાફ ઓફ યુ આર ઇનફ. તમે 4 જણા છો, તમે કદાચ 2 જણા આવ્યા હોત, તે ખુલ્લી તલવારે ઘૂસી આવ્યા હોત અંદર, તો પણ તમે મને મારી શક્યા હોત. ટુ કિલ મી even half of who you are is enough. But હવે આ વિદ્યાર્થીઓ આ વાક્ય સાંભળજો, but to create fear in my heart even double than you will not be successful. કે તમે 4 ના બદલે 2 આવ્યા તો મને મારી નાખી શકાય, પણ મારા હૃદયમાં ફિયર, બીક પેદા કરવા માટે તમે 4 ના બદલે 8 આવ્યા હોત ને તો મારા મને બીક ના લાગત. અત્યારે પણ બીતો નથી, તમારે મને મારી નાખો તો મારી નાખો, પણ મારા મનમાં બીક નથી. એટલે જો બીક નહીં રાખવાની કોઈ પણ પ્રકારની, ભવિષ્યની ચિંતા નહીં કરવાની, શું થશે શું થશે શું થશે, આની બીક જ આપણને અડધો દિવસ તો મારી નાખે. અરે જે થશે, આજના દિવસે હું શું કરી શકું છું, વોટ કેન આઈ ડુ ટુડે, વોટ કેન આઈ ડુ નાઉ, કોન્સન્ટ્રેટ ઓન ધેટ. એની પર કોન્સન્ટ્રેટ કરો ને. મારે આજે શું કરવાનું છે, કાલ સવારે ઉઠીને જે સામે આવશે જોઈ લેશું, લડી લેશું. આજે તો મારે જે કરવાનું છે મારી લાઈફ માટે, મારા કરિયર માટે, મારા રિલેશન્સ માટે, મારા ગ્રોથ માટે મારે કરવાનું છે. લીવ અ ડે એટ અ ટાઈમ.
તો આવી રીતે ઇમેજિનેટિવ ફિયર્સ છે એને પણ કોઈ દિવસ મનમાં ઘૂસવા દેવી નહીં. ત્રીજા પ્રકારનું સેનેટાઇઝેશન છે કે નો ફિયર કેન એન્ટર માય માઇન્ડ. એ સેનેટાઇઝ કરી નાખવાનું માઇન્ડ. એક ચોથી વાત પણ તમને વિદ્યાર્થીઓને ખાસ કરવાની, આળસ. હજી તો ક્યાં એક્ઝામની ડેટ ડિક્લેર થઈ છે અને હજી તો નોટિસ બોર્ડ ઉપર આવે ત્યારે જોઈ લેશું. See, if you want to become an average student, it's fine. Average life, it's fine. But if you want to be a good professional, a big professional, a good businessman, you have to prepare a lot. રોજ હોમવર્ક તો ઇનફ કરવાનું છે. Everyday homework, everyday preparation. Today in your studies, tomorrow when you are working on your projects, you must do your homework daily. રોજ પ્રિપેર કરીને જ ફિલ્ડમાં ઉતરવાનું. તો હોમવર્ક વેલ ડન. તમે જો ગ્રેટ ટેનિસ પ્લેયર્સ જો, ક્રિકેટ પ્લેયર્સ જો થોડુંક જ આપણને અનલોક 1 આવી ગયું, એમાં તો ક્રિકેટ ટીમ, ફૂટબોલ ટીમ્સ ઓલ ઓવર ધ વર્લ્ડ બધા ફિલ્ડ ઉપર આવી ગયા પ્રેપરેશન માટે. બધા મહિનો સખત મહેનત કરશે. તો પ્રેપરેશન અને હોમવર્કનું એટીટ્યુડ રાખવાનું એટલે આળસ જતી રહે. નહીં તો તમારી પાસે ગમે તેવી ઇન્ટેલિજન્સ હશે, ગમે તેવા ટેલેન્ટેડ હશો, લેટ મી ટેલ યુ સ્ટુડન્ટ્સ, ઇવન ઇફ યુ આર અ જીનિયસ, but without hard work, daily preparation and homework, you will never produce results. Wherever you are, whatever you are, તમે દુનિયામાં ગમે ત્યાં કામ કરતા હશો, પણ good homework, prepared before you go to office, before you go on the field, before you are on the project, helps you a lot. એટલે આળસ ખંખેરી નાખજો. આળસુ નહીં થવાનું. વિદ્યાર્થી હોય સવારે 5:30 પછી ઉઠે ને આળસુ જ કહેવાય. આ હું મારી વ્યાખ્યા બોલું છું. તમને આમ તો હસવું આવ્યું હશે. Any student who wakes up after 5:30 a.m. in the morning is a lazy student. અરે સવાર ઉઠીને વાંચવાનું ના હોય તો એક્સરસાઇઝ કરો, એક્સરસાઇઝ જોગિંગ કરવા જાઓ. સ્ટાર્ટ યોર ડે અર્લી. એક સરસ પુસ્તક વાંચો, ધ 5 AM ક્લબ. મહાપુરુષોએ જીવનમાં જે ખૂબ પ્રગતિ કરી છે ને, બધાને સવારે 5 વાગે ઉઠવાની આદત હતી. ધ 5 AM ક્લબ બહુ સરસ પુસ્તક છે. એ લોકો ઉઠીને શું શું વિચારતા હતા ને શું શું કરતા હતા. તો આ આળસ ખંખેરી નાખવાની. નો પ્રોક્રેસ્ટિનેશન રિક્વાયર્ડ. રોબર્ટ એલને એક સરસ પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનું નામ છે મલ્ટિપલ સ્ટ્રીમ્સ ઓફ ઇન્કમ, હાઉ ટુ જનરેટ લાઈફ ટાઈમ ઓફ વેલ્થ. લાંબુ શીર્ષક છે. મલ્ટિપલ સ્ટ્રીમ્સ ઓફ ઇન્કમ એન્ડ હાઉ ટુ જનરેટ લાઈફ ટાઈમ ઓફ અનલિમિટેડ વેલ્થ, એવું લખ્યું છે. એમાં પૈસો કમાવાની ઘણી બધી રીતો એમણે બહુ સરસ શીખવાડી છે. પણ એ પોતે બહુ ગરીબ, દેવાદાર. એટલે મિત્રોએ કીધું કે તમે કઈક આ એકાદી રીત તમે જે લખી છે આ પુસ્તકમાં, અને આ પુસ્તક પાછું વિશ્વ પ્રસિદ્ધ થયેલું, એમાંથી એકાદી રીત અપનાવીને તમે થોડા પૈસા કમાવો ને, તમે ધનાઢ્ય થાવ ને. રોબર્ટ એલને શું કહ્યું કે પુસ્તક મેં લખ્યું છે, મારા વિચારો છે, પણ આમાંની એક પણ રીત મારે અપનાવી હોય તો મારે એમાં મહેનત કરવી પડે. મારી મહેનત કરવાની તૈયારી નથી. આટલું બેસ્ટ સેલર પુસ્તક લખ્યું, એમાં જે રીત આપી એને કમાવાની અને ટુ બીકમ અ મિલિયનર, he did not apply anything because he didn't want to work. હાર્ડ વર્ક નહીં, તે આળસ કહેવાય. એટલે આળસ પ્રકાર કોઈ પણ પ્રકારની રાખવાની. રશિયાના ઓથર હતા જોન રસ્કિન. એના ટેબલ ઉપર જે પેપર વેઇટ રાખતા હતા ને એની ઉપર એક શબ્દ એમને કોતરેલો, ટુડે. તમારે પણ તમારા સ્ટડી ટેબલ ઉપર મોટું બોર્ડ લગાવી દેવાનું, ટુડે. અને નીચે હું બીજું સજેશન કરું છું, એ બોર્ડ લગાવવાનું, નાવ. ઇન યોર સ્ટુડન્ટ એજ, ઇન યોર પ્રોફેશનલ એજ, આ બે વર્ડ જ સવારે યાદ રાખવાના, ટુડે એન્ડ નાવ. આજે અને હમણાં જ, આ બે શબ્દથી જ કામ કરવાનું. તમને જીવનમાં બહુ જ મજા આવશે. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં 7.5 લાખ પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો, લખ્યો. At an unbelievable average of reading and answering more than like about 70 letters a day without a Sunday for 45 years. તમે કોઈ પ્રોફેશનલ પૂછજો તો ખરા કે તમે સવારે ઓફિસ જાઓ ને તમારો ઓફિસનો મેલ બોક્સ ખોલો ને તમારે 15-25 ઈમેલનો જવાબ આજે ના જે આપવાનો હોય તો કેવું થાય? ફર્સ્ટ હાફ ગોન, ગાંડો થઈ જાય લંચ સુધીમાં. પ્રમુખ સ્વામી મહારાજે રોજ 70 પત્રો જવાબ આપ્યો, પણ એક જગ્યાએ બેઠા બેઠા નહીં. He traveled to 60 countries, 18,000 villages and 3.5 lakh homes, personally visit.
તમારા ભાઈ બહેન ના લગ્ન હોય તમારે 15 જગ્યાએ કંકોત્રી આપવાની હોય તો તમારે અઠવાડિયું જતું રહે. 3.5 લાખ ઘરમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા, અને એ પણ પ્રમુખ સ્વામી મહારાજની ગુરુપદની કારકિર્દી કરિયર તો એકચ્યુઅલી 51 વર્ષે શરૂ થયેલી. 51 વર્ષની ઉંમર પછીના સ્ટેટિસ્ટિક્સ છે. 60 દેશો, 18,000 villages, towns and cities, 3.5 lakh homes and 7.5 lakh letters read and answered. પણ આળસ જરાય નહીં, હા, એટલે આ કામ થયું. મુંબઈમાં હતા અને ડોક્ટર દીક્ષિત ને ત્યાં ડેન્ટિસ્ટ ને ત્યાં અપોઇન્ટમેન્ટ હતી. પ્રમુખ સ્વામી મહારાજ દાદરમાં સ્વામિનારાયણ મંદિરથી ગાડીમાં બેઠા, બાજુમાં 50-70 પત્રો ગાડીમાં લેવડાવી રાખેલા. ડોક્ટર દીક્ષિતના દવાખાના સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં 10 થી 12 પત્રો વાંચી લીધા. ડોક્ટર દીક્ષિતને ત્યાં રિસેપ્શન રૂમમાં ગયા કે સ્વામીજી 2 મિનિટ. પ્રમુખ સ્વામી મહારાજ કે કઈ વાંધો નહીં, અમે બેઠા છીએ. ત્યાં એક પત્ર વાંચી લીધો. પછી અંદર ગયા ડેન્ટિસ્ટની ક્લિનિકમાં. ત્યાં ડોક્ટર દીક્ષિતે કહ્યું કે સ્વામીજી બસ આ બેઠો, આ બેસો, હું એપરેટસ એડજસ્ટ કરું. અને 2 એક્સરે લીધા. પછી એમને લાગ્યું કે હજી 2 એક્સરે લેવા પડશે, પણ હું એપરેટસ રીઅરેન્જ કરું. વચ્ચે 2 પત્રો વાંચી લીધા. પછી ત્યાંથી એક્સરેસ બધું પતી ગયું, ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ, પાછા ગયા. ડોક્ટર દીક્ષિતના દવાખાનાથી માંડીને દાદર સ્વામિનારાયણ મંદિર સુધી પત્રો વાંચવાનું ચાલુ રાખ્યું. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજ 58, 60, 62 અને 65 વર્ષની ઉંમર સુધી એમની યાદદાશ્ત એવી હતી કે એક સાથે 20, 25, 35 પત્રો પણ વાંચી લે, પછી એ બધા 20, 25, 35 પત્રોના ઉત્તર એક સાથે આપી શકતા હતા. ખાલી એમને એટલું જ યાદ કરાવવાનું એમના અટેન્ડન્ટ સહિત કે ફોર એક્ઝામ્પલ કે પેલા અક્ષયભાઈ નડિયાદ, પ્રમુખ સ્વામી મહારાજ બોલે કે હા એમનો આ પ્રશ્ન હતો ને એમના ઉત્તર લખી દે. આવા 30-35 જવાબો એક સાથે લખાવી શકતા. પણ સી, હાઈપર એક્ટિવ સ્ટુડન્ટ છે ને, તમારામાં એનર્જી લેવલ છે ને આમ હનુમાન જેવું હોવું જોઈએ. હાઈ એનર્જી લેવલ ફ્રોમ મોર્નિંગ, હાઈલી એક્ટિવ, હાઈપર એક્ટિવ. શું કરી નાખું, શું કરી નાખું, શું કરી નાખું, બધું ચપટી ઉપર ચાલુ જ જોઈએ. આ કરું, પછી આ કરું, પછી મેક અ ટુ ડુ લિસ્ટ. મિનિટ્સ ઉપર જાઓ તમે, મિનિટ્સ ઉપર. 10 ને 10 આ કરવું છે, 10 ને 25 આ કરવું છે, 10 ને 35 આ કરવું છે, 10-50 આ કરવું છે. ના કામ હોય તો ઊભું કરો, કામ જનરેટ કરો. Do something. If you don't work for 8 to 10 hours a day, as a student, if you don't study for 8 to 10 hours a day, you don't have the right to eat, drink, sleep or enjoy. તમને હક જ નથી. આ એટીટ્યુડ મનમાં ઘુસાડી દો તો આળસ છે એ સંપૂર્ણ જતી રહેશે. એ પણ તમારે સેનિટાઇઝેશન તમારા માઇન્ડને કરવાનું, ટુ ડુ લિસ્ટ બનાવીને હાઈ એનર્જીથી. એટલે મનમાં જે આળસ રૂપી વાયરસ બેસી ગયો છે ને, તમે આળસથી પોઝિટિવ ડિટેક્ટ થઈ ગયા છો. હા, કોરોના વાયરસ થી પોઝિટિવ ડિટેક્ટ થાય ને એમ તમે અત્યારે આળસથી પોઝિટિવ ડિટેક્ટ થઈ ગયા. આ સેનિટાઈઝ કરી નાખવું પડે મનને તરફ. એ પણ એક બહુ જ મોટી વાત છે. એક 5મો વિચાર તમને આપવાનો છે. આપણે લગભગ 5 થી 7 મિનિટમાં હવે આ પ્રવચન પૂરું કરીશું. એક 5મો વિચાર તમને આપવાનો કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ના રાખતા, લઘુતા ગ્રંથિ ના રાખતા. જ્યોર્જ એલિસન, ઓરેકલના સીઈઓ, નો પગાર તમે વાંચજો. $200-300 મિલિયન નો એવરેજ પગાર હોય છે એનો વર્ષે. 1400 થી 1500 કરોડ રૂપિયા વર્ષે. રોજના 5 કરોડ રૂપિયાનો પગાર છે. નાના હતા એટલે બહુ જ હમ્બલ બિગિનિંગ, ફ્રોમ અ વેરી હમ્બલ ફેમિલી, સ્ટડીડ ઇન અ વેરી ઓર્ડિનરી સ્કૂલ. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ નહીં રાખતા. ભગવાને આપણને બુદ્ધિ તો આપી છે, કદાચ સોશિયલ વ્યવસ્થા ઓછી આપી હોય, ફિનાન્શિયલ વ્યવસ્થા ઓછી વધતી આપી હોય, બુદ્ધિ તો છે ને, મહેનત તો છે ને, સમય તો 24 કલાકનો આપ્યો છે ને. બુદ્ધિ એપ્લાય કરીને મંડી પડો કામ કરવા. તો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ નહીં રાખવા, અને સામે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ પણ નહીં રાખવા. અહંકારમાં નહીં આવી જવાનું, આઈ એમ સમથિંગ, આઈ કેન ડુ એનીથિંગ, I have relations, I can talk to phone on with the minister, I can, I can talk with this guy on phone, and I am in this group. Superiority complex રાખવાની પણ જરૂર નથી. Be a humble human being, be a straightforward human being, but create a lot of energy within you. Inferiority complex પણ નહીં રાખો. ગીધ છે ને, તમે ગીધ જોયું હશે. ગીધ બહુ શક્તિશાળી પક્ષી છે ને. ગીધ જોયું છે ને બધાએ. એ ગીધ છે ને, ઝાડ ઉપર બેઠું હોય ને, પછી ઝાડ ઉપરથી એમ પડતું મૂકીને ઉડી જાય. તમને આશ્ચર્ય થશે કે જમીન ઉપર આવે ને, જયારે જમીન ઉપર બેસે ને
પછી એ 10-15 ફૂટ દોડે ને પછી ઉડે. કારણ કે સીધું નીચે કૂદકો મારવાનો કોઈ ચાન્સ નથી, કારણ કે જમીન છે. વૈજ્ઞાનિકોએ એના માનસનો પ્રયોગ કર્યો કે એને 3x3x3 ફૂટની પેટીમાં ગીધને મૂક્યું. ઉપરથી ખુલ્લી હતી, આખું આકાશ એની માટે ઉડવા માટે ખુલ્લું હતું, પણ 3x3x3 ફૂટની પેટી હતી. તો ગીધ ઉડે જ નહીં, ઉડ્યું જ નહીં. એને ખબર છે કે જમીન ઉપર હું છું, એટલે મને 10-15 ફૂટ દોડવા મળે ને તો જ હું ઉડું. હવે આ પેટી ઉપરથી ખુલ્લી જ હતી, ખાલી કૂદકો મારીને પાંખો ચાલુ કરી દીધી હોત ને તો ઉડી જાય. એના મનમાં શું ફિટ થઈ ગયું છે, હું 10 ફૂટ દોડું ને અને પાંખો ફફડાવું ને તો જ ઉડી શકું. કોમ્પ્લેક્સ. એમ આપણે પણ આપણા મનમાં ઘણા બધા પ્રકારના કોમ્પ્લેક્સીસ હોય. આમ કરું તો જ થાય, આમ જ ફાવે. અરે આંબેડકર છે, બી આર આંબેડકર, જેને આપણું બંધારણ લખ્યું, એમણે સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને વાંચ્યું છે. રોડ ઉપર જે આપણી લેમ્પ પોસ્ટ નીચે વાંચ્યું. જો કેવું મોટું સર્જન કર્યું. એટલે મારી પાસે વ્યવસ્થા ઓછી છે, પેલા પાસે વ્યવસ્થા વધારે છે, એટલે એ સ્કોર કરી શકે, આવું વિચારવાનું જ નહીં. બે જ વસ્તુ તમારી પાસે છે કે નહીં, બુદ્ધિ અને સમય. એ છે કે નહીં? એમાં ગોડ ઇઝ નોટ પાર્શિયલ. God is not partial in giving you intellect and time. Now the choice is yours. So sanitize your mind of inferiority complexes. અને superiority complex પણ નહીં રાખવાનો. કેલિફોર્નિયામાં એક યુનિવર્સિટી છે, એ યુનિવર્સિટીના બધા સ્ટુડન્ટ્સને એક વખત ઇન્ટરવ્યુમાં પૂછેલું કે what is your innermost wish? તો 80% પ્લસ સ્ટુડન્ટ્સે કીધું કે we want to become popular. એટલે આ એક અહંકાર પણ આપણા મનમાં એક વાયરસ છે, એને પણ સેનિટાઈઝ કરવાનો. આઈ એમ સમથિંગ, આઈ કેન ડુ સમથિંગ, આઈ એમ બિગ, આઈ એમ ટેલેન્ટેડ, આઈ એમ ઇન્ટેલિજન્ટ, આઈ એમ ક્વોલિફાઈડ. આવો અહંકાર નહીં રાખવાનો. ડોન્ટ ઇન્ફ્લેટ યોર આઈ, અધરવાઇઝ કોઈ પંચર કરશે જ. અને સિસ્ટમ જ એવી છે દુનિયાની, તમારો આઈ પંચર કરનાર તમારી આજુબાજુ જ હોય. Let me tell you very frankly on your face today that every third person besides you is in some way more intelligent and in some way more talented than you. શું કામ ઈગો રાખવાનો? Deflate your ego. People will love you. You will enjoy your association with people, and you will create great teams in future as a professional, and you will produce great results. So superiority complex પણ નહીં રાખવાનો. જો આ કેલિફોર્નિયા સ્ટુડન્ટ્સ ને એમ થયું કે લાઈક we want to become popular. એવી રીતે એ કોમ્પ્લેક્સ થોડો ઓછો રાખશો, થોડો અહંકાર તમે ઓછો રાખશો, તો you will gain a lot in your life. તો એ પણ એક મોટો કોમ્પ્લેક્સ છે, એની પણ તમને વાત કરવાની. અને છેલ્લી વાત કરવાની, આપણા મનમાં એક વાયરસ એવો પણ છે, એને પણ આપણે સેનિટાઈઝ કરીને મારવાનો છે. એ વાયરસ કેવો છે? સંજોગો, પરિસ્થિતિ એ આપણને બોગ ડાઉન કરી દે. Don't allow situations to bog you down. Don't allow people coming into your life and going out from your life to destroy you. દરેકના જીવનમાં ઘટના બનવાની જ છે. મનગમતી વ્યક્તિ જીવનમાં આવે પણ ખરી, અને મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી પણ રહે. ઇટ્સ ઓલ નેચર્સ પ્લે. બરોબર છે, આપણે હ્યુમન બીંગ્સ છીએ એટલે આપણને ઇમોશન્સ થોડા ડિસ્ટર્બ થાય એ વખતે. But you have to come to stability quickly. ઇક્વિલિબ્રિયમમાં આવી જવું પડે, otherwise you will lose your life. પેલી વ્યક્તિ તો જે કરવાનું તો એ કરી ગઈ, પણ હવે તારે શું કરવાનું છે કર ને. એવી રીતે સિચ્યુએશન એવી આવીને ઉભી રહી જાય તો કદાચ ડોન્ટ ગેટ બોગ ડાઉન. 2008માં એક પરિસ્થિતિ થઈ. ફ્રાન્સમાં, પેરિસમાં એક હોટલમાં બે યંગસ્ટર્સ ફ્રેન્ડ્સ, they just had a dinner out. બંને જમતા, રાત્રે 11-11:30 હોટલમાંથી બહાર નીકળ્યા. It was a snowy, rainy night in Paris. સખત બરફ પડતો હતો, સખત ઠંડી હતી. એ લોકો બંને જણાએ કેબ માટે 45 મિનિટ રાહ જોઈ, પણ કેબ આવી જ નહીં. એ વખતે એમાંથી એક જણાને વિચાર આવ્યો કે આવી તકલીફ તો ઘણા બધા ફેસ કરતા હશે. Can I develop an app to hire a cab? વિચાર. જો he didn't get bogged down by situation. આપણે જગ્યાએ તો બહુ ગાળો દેતા રહીએ કે બહુ બરફ પડે છે, ના ટેક્સી વાળા આવતા નથી, ના ને તે ને. We start cursing ourselves and the situation. Don't curse yourself. Don't curse the situation.
Be in a frame of mind that what can I do immediately to come out of this situation? Second thought, such situations they prop up many times in many people's lives. Can I do something to help these people also? આવા વિચારો રાખો ને. આ યુવાનને એવો વિચાર આવ્યો કે આવા બર્ફીલી રાતો તો ઘણી બધી પડતી હશે, ઘણા બધા લોકો અટવાતા હશે. Can I develop an app that can help people to hire a cab? બે કેબ થી એમને કેલિફોર્નિયામાં શરૂઆત કરી. હું વાત કરું છું એ કેબનું નામ ઉબર, અને જે વ્યક્તિ જે યુવાન હતા એ ઉબરના માલિક ટ્રાવિસ કાલવિક અને એમના મિત્ર ગેરેટ. Today Uber is 3.3 million rides every day in 66 countries of the world. હવે એ વખતે આમ હાથ જોડીને બેસી ગયા હોત, ના કે હવે કેબ આવશે ત્યારે ઘરે જશું. નહીં, એ વખતે વિચાર આવ્યો, how can I help the situation? તો આ સેનિટાઇઝ યોર માઇન્ડ કે ડોન્ટ બોક ડાઉન બાય ધ સિચ્યુએશન્સ. અને છેલ્લે વાત કરવાની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ રાખજો. એમાં પણ ઘણા બધા રિસર્ચ પેપર્સ બાય મેન ઓફ સાયન્સ તૈયાર થયા છે. તમે ભગવાનના નામ સ્મરણથી, it has been proved by the University of Philadelphia, proved by the University of Pennsylvania, by psychoneuro softwares, about 4,000 subjects, કે ભગવાનનું નામ સ્મરણ તમે નિત્ય કરો 12 મિનિટ માટે માં, તો તમારો મેમરી પાવર વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી બફર કેપેસિટી એટલે કેપેસિટી ટુ એબ્સોર્બ શોક્સ ઓફ લાઈફ એ પણ વધે છે, અને તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પણ થાય છે કોવિડ-19 સામે લડવા માટે. ભગવાનના નામ સ્મરણથી આટલા બધા લાભ છે. સાયકોન્યુરો સોફ્ટવેર થી આવા નામ સ્મરણ વખતે શરીરમાં કેવા હાર્મોન્સ રિલીઝ થાય છે, એ હાર્મોન્સની શું એક્ટિવિટી છે, આ બધું ટ્રેક આઉટ ટ્રેસ કરેલું છે. અને આ નક્કી થયેલી વાત છે. ઇટ ઇઝ અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, નોટ જસ્ટ અ બિલીફ. તો ભગવાનના નામ સ્મરણથી રોજ સવારે મનને તમારે સેનિટાઈઝ કરવાનું, પવિત્ર કરવાનું, એટલે તમારો મેમરી પાવર, વિલ પાવર, કોન્ફિડન્સ લેવલ બધું વધશે. ઇઝ પ્રૂવ. તો આવા થોડા સેનિટાઇઝેશન્સ મનના કરજો. યુ હેવ અ વન્ડરફુલ ફ્યુચર. યુ યંગસ્ટર્સ આર ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી, એન્ડ યુ આર ગોઈંગ ટુ ટેક ઇન્ડિયા ફ્રોમ અ ડેવલપિંગ કન્ટ્રી ટુ અ ડેવલપ્ડ કન્ટ્રી. જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું સપનું છે, આપણા બધાનું સપનું છે. 1.3 billion Indians, we have a dream. We want to be a developed country. That onus lies on your generation, you youngsters, to carry that load on your shoulders. Be ready for it. And you should be proud that you got this onus of taking India into the stage of a developed country. My many prayers for all.